ધોરણ 6 પાઠ 6 પૂર્ણાંક સંખ્યાઓ. તો જરાક પ્રસ્તાવના જેવું છે, દેખી લઈએ. શૂન્યની નીચે જતાં ઋણ સંખ્યાઓ મળે છે. શૂન્યથી નીચે જઈએ તો ઋણ સંખ્યા મળે. સંખ્યા રેખા ઉપર શૂન્યની ડાબી બાજુએ ઋણ સંખ્યા હોય. ધારો કે આ સંખ્યા રેખા છે, બરાબર. હવે એની ડાબી બાજુ એટલે આ તરફ જઈએ તો આપણને ઋણ સંખ્યા મળશે અને આ બાજુ જઈશું તો ધન સંખ્યા મળશે. ઋણ પૂર્ણ સંખ્યાઓ શૂન્ય અને ધન પૂર્ણ સંખ્યાઓ મળીને પૂર્ણાંકો બને છે. સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની જમણી બાજુનો પૂર્ણાંક મોટો જ હોય છે. સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની ડાબી બાજુનો પૂર્ણાંક નાનો જ હોય છે, બરાબર. હવે આપણે સ્વાધ્યાય દેખીશું. હવે સ્વાધ્યાય 6.1, બરાબર. સ્વાધ્યાય 6.1માં આપણે શરૂઆતમાં પહેલો દાખલો દેખીએ તો અહીંયા ગાડી છે, નીચેના આપેલા પદોના વિરુદ્ધ પદો લખવાના છે, બરાબર. તો જોઈએ, પહેલું છે દાખલા નંબર 1. વિરુદ્ધ પદો લખવાના છે. કઈ રીતે લખીશું દેખીએ. વજનમાં વધારો એ છે વજનમાં વધારો. તો શું લખવું પડશે આપણે? તેનું વિરુદ્ધ વજનમાં ઘટાડો. પછી બી, 30 કિમી ઉત્તરમાં, 30 કિલોમીટર ઉત્તરમાં. તો શું થશે એનું? તેનાથી વિરુદ્ધ 30 કિલોમીટર દક્ષિણમાં, 30 કિલોમીટર દક્ષિણમાં, બરાબર. તો આ રીતે આપણે વિરુદ્ધમાં લખવાનું છે. વિરુદ્ધ દિશામાં આ રીતે લખવાનું છે. વિરુદ્ધ પદો આને કહેવાય. હવે એ અને બી કરાયા, આગળ સી ડી ઈ તમે જાતે કરી શકો છો. દાખલા નંબર 2. નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંકો તરીકે દર્શાવો. તો પહેલું છે, એક વિમાન જમીનથી ઉપર 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે. ઉપરની તરફ 2000 મીટર કહે છે, તો ઉપરની તરફ 2000 તો ખરા જ, બરાબર. ઉપરની તરફ 2000 તો ખરા જ. હવે ઉપરની તરફ કીધું છે, નીચેની તરફ હોય તો ઉતરી રહ્યું છે, એટલે કે માઇનસ થાય છે. ઉપરની તરફ જાય છે તો શું આવશે? પ્લસ 2000 આવશે, બરાબર. આગળ જમીનથી, કારણ કે જમીનથી હંમેશા ઉપરની તરફનું માપ હંમેશા લખીએ તો કેવું લખાય? ધનમાં લખાય છે. બી, એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટરની નીચેની તરફ જાય છે. હવે નીચેની તરફ આવ્યું. ઉપરની તરફ હતું તો આપણે કેટલા લખ્યા? પ્લસ 200. હવે નીચેની તરફ આવે છે, કેટલું? 800 મીટર નીચે આવે છે, તો શું આવશે? માઇનસ 800. પછી એવી જ રીતે સી દેખીએ. સીમાં શું કહે છે કે ખાતામાં રૂપિયા 200 જમા કર્યા છે, તો શું કરવું પડશે? જમા કર્યા એટલે પ્લસ 200. એવી જ રીતે ડીમાં શું કહે છે? ખાતામાંથી 700નો ઉપાડ કર્યો છે, તો જે કિંમત હતી એમાંથી 700 રૂપિયા ઉપાડ્યા છે, તો શું થશે? માઇનસ 700, બરાબર. હવે આગળ દાખલા નંબર 3 દેખીએ. નીચે આપેલી સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. દાખલા નંબર 3. સંખ્યા રેખા ઉપર નિરૂપણ. એનામાં પહેલું છે +5. સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. તો કઈ રીતે કરશો? પેન્સિલથી તમારે દોરવાનું રહેશે. આ સંખ્યા રેખા તમારે પેન્સિલથી દોરવાની છે. આ રીતે સંખ્યા રેખા દોર્યા પછી તેનામાં આપણે વચ્ચે શૂન્ય આવી જશે. આ બાજુ ધન સંખ્યા 1, 2, 3, 4, 5, 6 અને 7. અને આ બાજુ -1, -2, -3, -4, -5. હવે ઘણા વિદ્યાર્થીઓને થશે કે સાહેબ સંખ્યા રેખા દોરવાની કેટલે સુધી? આમ તો અસંખ્ય સંખ્યા લખી શકાય છે બંને બાજુ, પ્લસ અને માઇનસ, ઋણ અને ધન અને ઋણ બંને બાજુ. તો આપણે જે સંખ્યા આપી હોય ને એટલા સુધી તો લખવાનો છે. એનાથી 2 સંખ્યા ખાલી વધારે લખવાની. ધારો કે અહીં +5 આપ્યું છે તો +5 કરતાં 6 અને 7 લખ્યું છે. અહીંયા -5 સુધી લખ્યું છે. આ રીતે
હવે એનામાં 5 કીધું છે +5, તો આ +5 આ થઈ ગયું સંખ્યા રેખા પર નિરૂપણ. બિંદુ એ +5 ને સંગત બિંદુ છે. બિંદુ એ +5 ને સંગત બિંદુ છે. ખ્યાલ આવી ગયો? આ રીતે બધી સંખ્યા રેખા તમારે દોરવાની છે. આવડે એવું જ છે, એકદમ સહેલું છે. બરાબર, ખ્યાલ આવી ગયો +5માં. હવે આગળ દેખીએ દાખલા નંબર 4. ધારો કે આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે જે પૂર્ણાંકો દર્શાવે છે. તેનું નિરીક્ષણ કરો અને તેના નીચેના મુદ્દાઓ શોધો. તો આપણે અહીંયા ઘડી એક ઊભી સંખ્યા રેખા હું દોરું છું તમારી જાણકારી માટે. તમારે પણ નોટમાં તો દોરવાની જ છે, છતાં એક ઊભી સંખ્યા રેખા હું અહીંયા ઘડી દોરું છું. એમાં ઉપરની તરફ પ્લસ આવશે અને નીચેની તરફ માઇનસ આવશે. તો અહીં 0, -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9 અને -10. એ રીતે અહીંયા આગળ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 સુધી લખીએ છીએ આપણે. બરાબર, તો એનામાં જો બિંદુ ડી, પહેલો પ્રશ્ન છે, જો બિંદુ ડી પૂર્ણાંક +8 છે તો પછી -8 વાળું બિંદુ કયું? બિંદુ ડી શું કહે છે? +8. તો આ બિંદુ કયું છે આપણું? +8 છે. બરાબર, તો -8 વાળું બિંદુ કયું બનશે? ડી પછી શું આવે? ડી, ઈ, એફ. એફ આવશે. શું આવશે? બિંદુ એફ. -8 વાળું બિંદુ કયું આવશે? એફ આવશે. બરાબર, તો એફ એ -8 ને સંગત બિંદુ છે. એવી રીતે લખાશે. એફ એ -8 ને સંગત બિંદુ છે. બરાબર, પછી બી, બિંદુ જી ઋણ પૂર્ણાંક છે. બિંદુ જી ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? બિંદુ જી ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? તો શું આવશે એનામાં? બિંદુ જી ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? તો ઋણ પૂર્ણાંક છે. બરાબર, તો અહીંયા લખીએ જી એ શું છે? ઋણ પૂર્ણાંક છે. બરાબર, પછી સી, બિંદુ બી અને ઈના સંગત પૂર્ણાંકો લખો. બિંદુ બી, તો બિંદુ બી +4. બરાબર, અને ઈમાં કયા આવશે? 10. સંગત પૂર્ણાંકો કયા કયા છે? ઈ અને એનામાં બંનેમાં સંગત પૂર્ણાંકો કયા થાય છે? 4 અને -10. 4 અને -10. તો બિંદુ બી ને સંગત +4 અને -10 છે. બરાબર, પછી ડીમાં દેખીએ. આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે. કયા બિંદુની સૌથી કિંમત ઓછી છે? તો ઈ આવશે. શું આવશે? ઈ કેટલી છે? -10. તો ઈ બિંદુની કિંમત ઓછી છે. પછી ઈ, તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો. ઘટતા ક્રમમાં તો દેખો ડી, સી, બી, એ, ઓ, એચ, જી, એફ અને ઈ. બરાબર, હવે આગળ દેખીએ દાખલા નંબર 5. તો દાખલા નંબર 5માં શું કહે છે કે એ વર્ષના એક ખાસ દિવસે ભારતમાં 5 સ્થળોના તાપમાનની યાદી નીચે પ્રમાણેની છે. બરાબર, અહીંયા આગળ ભારતના સ્થળોની તાપમાનની યાદી આપેલી છે. સિયાચીન છે 0 થી 10, શિમલા છે 0 થી 2, અમદાવાદ છે 0 થી 30, દિલ્હી છે 0 થી 20 અને શ્રીનગર છે 0 થી 5. બરાબર, તો આ સ્થળોને યાદી પ્રમાણે નીચે આપેલી છે આ યાદી. બરાબર, એના આધારે અહીંયા ઘડી તમને સ્થળોને તેમના ખાલી જગ્યામાં પૂર્ણાંક સ્વરૂપોમાં લખવા. સ્થળોના તાપમાને ખાલી જગ્યામાં પૂર્ણાંક સ્વરૂપોમાં લખવાના છે. બરાબર, તો પહેલું છે પૂર્ણાંક સ્વરૂપોમાં લખીશું આપણે. બરાબર, તો પહેલામાં છે સિયાચીન. બરાબર, તો અહીંયા ઘડી સિયાચીનનું 10 છે, તો શું થઈ જશે? અહીંયા ઘડી -10 ડિગ્રી સેલ્સિયસ. પછી 0 થી 2 છે તો -2 ડિગ્રી સેલ્સિયસ.
એ જ રીતે અહીંયા આગળ 30 ડિગ્રી સેલ્સિયસ છે તો પ્લસ 30 ડિગ્રી સેલ્સિયસ, 30 કરતાં ઉપર છે એટલે. પછી દિલ્હી છે તો પ્લસ 20 ડિગ્રી સેલ્સિયસ, અને શ્રીનગરમાં તો ઠંડકવાળું તાપમાન હોય તો -5 ડિગ્રી સેલ્સિયસ. એના તાપમાનના આધારે લખ્યું છે. સિયાચીનમાં માઇનસ થઈ જાય છે, શિમલામાં બી તાપમાન માઇનસ રહે છે, નીચું રહે છે એટલે માઇનસ, નીચું રહે છે એટલે માઇનસ, ઊંચું રાખ્યું એટલે પ્લસ, અહીંયા ઊંચું છે તો પ્લસ. બરાબર, ખ્યાલ આવ્યો? હવે જોઈએ પ્રશ્નો. આ સ્થળોના તાપમાનને ખાલી જગ્યામાં પૂર્ણાંક સ્વરૂપમાં લખો. એ આપણે લખી નાખ્યું. બરાબર. હવે શું કહે છે કે સેલ્સિયસ તાપમાનમાં તાપમાન દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ છે. તેના તાપમાનમાં સામે શહેરોના નામ લખો. તો હવે -10 કયું છે આનામાં? સિયાચીન. બરાબર. તો -10માં આપણે શું કરીશું? અહીંયા આગળ સિયાચીન લખીશું આ રીતે, સિયાચીન. બરાબર. પછી કયું કીધું છે? શ્રીનગર. કેટલું છે? શ્રીનગર. સિયાચીન 10. પછી શિમલા, ક્રમ અનુસાર લઈએ. સિયાચીન પતી ગયો, શિમલામાં -2 ડિગ્રી છે તો અહીંયા આગળ -2 ડિગ્રી કઈ આવશે? 0, -1, -2. તો અહીંયા આગળ શું લખીશું આપણે? શિમલા -2. પછી +30, આર્યુ +30 તો શું આવશે? અમદાવાદ. એવી જ રીતે +20 શું છે? દિલ્હી. તો અહીંયા આગળ શું આવશે? દિલ્હી. એ જ રીતે શ્રીનગર -5 તો -5 અહીંયા આગળ શું આવશે? શ્રીનગર. ખ્યાલ આવી ગયો? બરાબર. આના અનુસાર જ સંખ્યા રેખા પરથી લખવાનું છે. તો સૌથી ઠંડુ સ્થળ કયું છે આનામાં? આ બધામાં સૌથી ઠંડુ સ્થળ કયું આવશે? તો સૌથી ઠંડુ સ્થળ સિયાચીન આવશે. કયું આવશે? સિયાચીન. બરાબર. સૌથી ઠંડુ સ્થળ કયું આવશે? સિયાચીન. એ જ રીતે એવા સ્થળોના નામ લખો જેનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું હોય. 10થી વધારે, તો 10થી વધારે હોય એવું કયું છે? અમદાવાદ અને દિલ્હી. તો અમદાવાદ અને દિલ્હી, આ બેનું તાપમાન કેવું છે? વધારે છે. હવે આગળ જોઈએ. નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે? કઈ સંખ્યા એની જમણી બાજુએ આવેલી છે એ આપણે લખવાનું છે. બરાબર. દાખલા નંબર 6. અહીંયા સંખ્યા રેખા દોરવાની નથી. જોઈએ. પહેલું છે 2 અને 9. તો 2 અને 9 બંને કેવી સંખ્યાઓ છે? ધન સંખ્યાઓ છે બંને સંખ્યાઓ. બરાબર. તો કઈ સંખ્યા જમણી બાજુ આવેલી છે એવું લખવાનું છે આપણે. બીજી સંખ્યાની જમણી બાજુએ, એક સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે. તો 9 એ પૂર્ણાંક 9 કોની જમણી બાજુ આવેલી છે? 2ની જમણી બાજુ આવેલી છે. આપણે સંખ્યા રેખા દોરીએ અહીંયા ગાડી ઝાંકીએ આમ. બરાબર. તો અહીંયા ગાડી આ 0 મૂકીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 છે. બરાબર. તો 9ની જમણી બાજુએ કઈ સંખ્યા આવેલી છે? 2 આવેલી છે. બરાબર. તો શું લખાશે? 9 <2 છે. તો 9 એ પૂર્ણાંક 2ની કઈ બાજુએ આવેલી છે? જમણી બાજુએ છે. જમણી બાજુએ આવેલી છે. બરાબર. એવી જ રીતે બી દેખીએ. -3 અને -8. હવે -3 અને -8 તો -3 એ 8ની કઈ બાજુ આવેલી છે? જમણી બાજુ આવેલી છે. તો એ લખીએ -3 એ -8ની જમણી બાજુએ આવેલી છે. જમણી બાજુએ આવેલી છે. ખ્યાલ આવી ગયો? બરાબર. આ રીતે તમારે એ અને બી મેં કર્યા. હવે આગળ તમારે આ રીતે કરવાના રહેશે. હવે દાખલા નંબર 7 દેખીએ આપણે. દાખલા નંબર 7માં શું કહે છે કે આપેલી જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકને તેમના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલું છે 0 અને -7. ચડતા ક્રમમાં ગોઠવવાના છે. જો 0 અને 7 વચ્ચે આવેલા પૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવીએ તો -6, -5, -4, -3, -2 અને છેલ્લે કોણ આવશે? -1. પછી બી -4 અને 4, -4 અને 4 એને ચડતા ક્રમમાં ગોઠવીએ તો -4 પછી શું આવે? -3, -2, -1, 0, 1, 2, 3 અને 4. એવી જ રીતે સી -8 અને 15, -8 અને
15 તો -8 થી 15 જવાનું છે તો પહેલું આવશે -14 -13 -12 -11 -10 -9 8 અને 15 આવી ગયા. એવી જ રીતે ડી -30 અને -23 તો કઈથી ચાલુ કરવું પડશે 29 થી -29 -28 -27 -26 -25 -24 થઈ ગયું -23. હવે દાખલા નંબર 8 શું કહે છે -20 થી મોટી 4 પૂર્ણાંક સંખ્યા લખો. -20 થી મોટી લખવાની છે બરાબર. તો -20 થી મોટી હોય તેવી કઈ સંખ્યાઓ આવશે 4 પૂર્ણાંક સંખ્યાઓ તો -19 -18 -17 અને -16 આ મોટી સંખ્યાઓ થઈ. પછી બી -10 થી નાની 4 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. -10 થી નાની 4 ઋણ પૂર્ણાંક કઈ આવશે -11 -12 -13 -14 આ એની સંખ્યા કેવી છે નાની છે બરાબર. હવે દાખલા નંબર 9 દેખીએ. દાખલા નંબર 9માં શું છે ખરા ખોટા કીધા છે બરાબર. તો ખરા ખોટા દેખીએ આપણે. શું કહે છે કે નીચે આપેલા વિધાનોમાંથી ખરાની સામે ટ્રુ અને ખોટાની સામે ફોલ્સની નિશાની કરો. તો -8 સંખ્યા રેખા પર -10ની જમણી બાજુએ છે તો શું આવશે અહીંયા આગળ ટ્રુ આવશે બરાબર. પછી -100 સંખ્યા રેખા પર -50ની જમણી બાજુએ છે તો એ હોતી નથી તો શું આવશે ફોલ્સ આવશે. -1 સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે ખોટું. -26 કરતાં -25 મોટો ઋણ પૂર્ણાંક છે તો શું આવશે ખરો બરાબર. આ થઈ ગયા તમારા ખરા ખોટા. હવે દાખલા નંબર 10 શું કે જે સંખ્યા રેખા દોરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું છે જો આપણે -2ની જમણી બાજુએ 4 પગલાં ચાલીએ છીએ તો આપણને કઈ સંખ્યા રેખા મળે છે કેવી રીતે કરવાનું છે. તો દેખીએ દાખલા નંબર 10 એનામાં એક ગણાવીશ તરત ખ્યાલ આવી જશે તમને. અહીંયા આગળ સંખ્યા રેખા દોરીએ આપણે બરાબર. હવે સંખ્યા રેખા માટે અહીંયા આગળ 0 -2 થી 4 પગલાં ચાલીએ તો બરાબર. બંને બાજુ આપણે 0 1 2 3 4 5 અને 6 7 બરાબર. એ રીતે -1 -2 -3 -4 -5 અને -6. હવે પ્રશ્ન શું કીધો છે -2 થી શરૂ કરીએ જમણી બાજુ જઈએ. આ -2 છે બરાબર. તો -2 થી શરૂ કરીની જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો -2 થી શરૂ કરો અને જમણી બાજુ 4 પગલાં ચાલો એટલે જમણી બાજુ એટલે આ બાજુ જવાનું. તો એક પગલું થયું. પછી આ બીજું પગલું 2 આ 3 અને આ 4. તો કઈ સંખ્યા મળે છે આપણને 2 સંખ્યા મળી. કઈ સંખ્યા મળી +2 મળી. કઈ સંખ્યા મળી +2 સંખ્યા મળી. તો લખીએ અહીંયા આગળ -2 થી જમણી બાજુએ ચાલતા +2 મળે છે બરાબર. સમજ પડી ગઈ. આ રીતે તમારે કરવાનું છે. તો અહીંયા આગળ તમારો સ્વાધ્યાય 6.1 પૂર્ણ થયો. અંદરના બાકી રહેલા દાખલા તમારે જાતે ગણવાના રહેશે.